સુરતના મૈદરપુરામાં મકાન ભાડે આપતા હોબાળો મચ્યો। બંગાળીઓને મકાન ભાડે આપતા હોબાળો થયો। દલાલને મહિલા સહિત 5 લોકોએ માર માર્યો। બચાવવા આવેલા દલાલના પિતા અને બહેનને માર મારવામાં આવ્યો। મૈદરપુરા પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે। તો સુરતની આ ઘટના છે કે જ્યાં મકાન ભાડે આપવાને લઈને હંગામો મચી ગયો। રૂડનાથપુરામાં પાડોશી યુવતી સહિત 5 શખ્સો તૂટી પડ્યા। વધુ વિગત સાથે સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે। મનીષ, આખો મામલો શું છે? જે લોકોએ મારામારી કરી એમની સામે શું એક્શન લેવાયા છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના મૈદરપુરા વિસ્તારની આ બનાવ છે। જાણકારી એક સાઈડ વાત કરીએ તો જે કહેવાય કે મકાન ભાડે આપવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ફરીથી એકવાર બંગાળી કારીગર છે તેને મકાન ભાડે આપી દીધું હતું। ત્યારે આજુબાજુના લોકો છે તે આવી ગયા હતા અને આ મકાન છે તે બંગાળી કારીગરને નહીં આપે તેવું જે મકાન માલિકને કહેવામાં આવ્યું હતું, પરંતુ મકાન માલિકે છે તે આ મકાન છે તે ભાડે આપી દીધું હતું, જેને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી। ત્યારબાદ આ બોલાચાલી છે તે મારામારીમાં પરિવર્તન થઈ હતી। સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના હંગામો મચાવવામાં આવે છે અને કઈ રીતના માર મારવામાં આવે છે। મહિલા હોય કે પુરુષ હોય, આ સૌ કોઈને માર મારવામાં આવે છે। ઘટનાને લઈને બંને પક્ષ દ્વારા છે તે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદના આધારે મૈદરપુરા પોલીસે છે ત્યારે રાયોટિંગનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જે રીતના સુરત શહેરમાં અવારનવાર આ રીતની બનાવ બનતી હોય છે, ત્યારે ફરી એકવાર સુરત શહેરમાં બનાવ બનતા ચર્ચા પામી છે। જી બિલકુલ, આભાર।